કોઈ દિવસ મનમાં એવો અહંકાર ન આવવા દેશો, કોઈ દિવસ એવો મનમાં, જેને આપણી સ્પષ્ટ ગુજરાતી ભાષામાં કહીએ, એવો ફાંકો ન રાખશો કે અમે તો બહુ ભક્તિ કરીએ છીએ. જે ભગવાને કર્યું છે ને એની સામે તો આપણી ભક્તિ લેશ માત્ર પણ ન આવી શકે. એવું તપ, એવી કરુણા, એવી દયા, એનું દાન એ ભગવાને આપણા ઉપર વરસાવેલું છે. એની મહત્તા જીવનમાં સમજાઈ જાય તો હંમેશા દાસત્વ ભાવ તમારો યથાવત રહેશે. મહારાજે લખ્યું, ભગવાનના ધામમાં ગયા પછી પણ સ્વામી સેવક ભાવ અખંડ રાખો. સેવક છીએ, દાસ છીએ, એના આશ્રિત છીએ, એના ભક્ત છીએ. મોક્ષની ભાષાની અંદર, મોક્ષની વ્યાખ્યા શાસ્ત્રો સંમત જોઈએ તો એમાં સારૂપ્ય, જેને કહેવાય સાયુજ્ય વગેરે એના શાસ્ત્રોના પ્રમાણ બતાવ્યા છે. ભગવાન જેવા રૂપને પામે, ભગવાન જેવા ઈશ્વર્યને પમાય, એ તો મોક્ષની વાત છે. જો મોક્ષની વાતમાં ભગવાન જેવા રૂપ ઐશ્વર્યને પામ્યા પછી પણ જો ભગવાનનું દાસ રહેવાનું જો શાસ્ત્રો સમજાવતું હોય તો આપણે તો મનુષ્ય છે. કદાચ ભગવાનને ધન સંપત્તિ આપી, કદાચ યશ કીર્તિ આપી, કદાચ ભગવાને આપણા ઉપર કૃપા કરીને જગતની મોટપ આપી, તો એટલું ચોક્કસ રાખજો, ભગવાનના તો આપણે દાસાનું દાસ છીએ, ભગવાનના તો આપણે સાનિધ્યમાં, એના શરણાગતમાં છીએ. અને એ સ્થિતિ જ્યારે સમજાશે ત્યારે ભગવાનનો મહિમા યથાર્થ સમજો ગણાશે.